એક હતા સુભાષભાઈ, એવા સરસ ખેડૂત કે જેમની મહેનતથી ખેતર જાણે સોળે કળાએ ખીલી ઉઠતું. એક દિવસ બપોરે એ કામ પતાવીને ઝાડના છાંયડે પોતાનું ભાથું ખોલીને બેઠા અને એમના હાથમાં શું હતું ખબર છે? ગરમાગરમ સફેદ મજાનો મકાઈનો રોટલો. જેવો એમણે પહેલો કોળિયું ભરવાની તૈયારી કરી ત્યાં જ એમની પાસે ખાસ મહેમાન આવી પહોંચ્યું. ઝાડીઓમાંથી બે લાંબા કાન દેખાયા અને ફટ કરતું એક સસલું કૂદીને બહાર આવ્યું. સુભાષભાઈના હાથમાં પેલો ગોળ ગોળ રોટલો જોઈને તો એની આંખો પહોળી થઈ ગઈ. એણે પોતાના પાતળા અવાજમાં પૂછ્યું, ઓહો સુભાષભાઈ, તમારા હાથમાં તો આખો ચાંદો આવી ગયો. શું વાત છે, એકલા જ ખાવાના? આ સાંભળી સુભાષભાઈ તો ખડખડાટ હસી પડ્યા. બોલ્યા, અરે મારા ભોળા મિત્ર, આ ચાંદો નથી, આ તો રોટલો છે, મહેનતથી બનેલો રોટલો. સુભાષભાઈએ પ્રેમથી રોટલાનો એક મોટો ટુકડો તોડીને સસલાને આપ્યો. સસલાએ જેવો એ ચાખ્યો, એની આંખો તો ખુશીથી ચમકી ઉઠી. એ તો નાચવા જ લાગ્યું. આહા, યમ્મી યમ્મી, શું સ્વાદ છે! આવો મજાનો રોટલો ક્યાં ઉગે છે સુભાષભાઈ? કોઈ ખાસ ઝાડ પર? સુભાષભાઈએ હસીને કહ્યું, ના રે ના, આ કોઈ ઝાડ પર નથી ઉગતો. આની પાછળ તો એક લાંબી કહાની છે. ચલ તને સંભળાવું. અને બસ સુભાષભાઈએ શરૂ કરી રોટલા બનવાની આખી સફર. એમણે કહ્યું કે આ બધી જ શરૂઆત થાય છે માટીથી અને આપણી મહેનતથી. સુભાષભાઈએ સમજાવ્યું, જો ભાઈ, સૌથી પહેલાં તો આ જમીનને હળ ચલાવીને એકદમ પોચી બનાવવી પડે. આખું ખેતર ખેડાઈ જાય ને પછી એમાં લાઇનસર મકાઈના દાણા વાવવાના. સસલું તો આ સાંભળીને ઉત્સાહમાં આવી ગયું. એણે કૂદકો મારીને પૂછ્યું, બસ આટલું જ? દાણા વાવી દીધા એટલે રોટલો તૈયાર? સુભાષભાઈએ એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, ધીરજ રાખ મારા દોસ્ત, હજી તો આ શરૂઆત છે. દાણાને જમીનમાંથી બહાર આવવા માટે પાણી તો જોઈશે ને, એટલે એમને બરાબર પાણી પાવું પડે. તો જુઓ, હવે દાણા જમીનમાં છે અને પાણી પણ મળી રહ્યું છે અને અહીંથી જ તો અસલી જાદુ શરૂ થાય છે. એક નાનકડો દાણો કેવી રીતે છોડ બને છે એની વાત. સુભાષભાઈની આંખોમાં એક અલગ જ ચમક હતી. એમણે કહ્યું, પછી થોડા દિવસમાં એ દાણામાંથી નાના નાના લીલા ફણગા ફૂટે અને જોતજોતામાં તો એ છોડ મોટા થઈ જાય અને એની ઉપર મસ્ત મજાના લીલાછમ મકાઈના ડોડા આવે. ડોડાનું નામ સાંભળીને તો સસલાના મોંમાં પાણી આવી ગયું. એ પહેલાં કરતાં પણ વધારે અધીરાઈથી બોલ્યું, વાહ, ડોડા આવી ગયા! બસ હવે તો પાક્કો રોટલો તૈયાર હશે, ખરું ને? સુભાષભાઈએ મજાક કરતા સસલાના લાંબા કાન પકડ્યા અને કહ્યું, અરે ના રે મારા લંબકર્ણ, હજી ક્યાં? એ ડોડાને પહેલાં કાપવા પડે, પછી એને તડકામાં બરાબર સૂકવવા પડે અને પછી એમાંથી એક દાણો છૂટો પાડવો પડે. હજી ઘણું કામ બાકી છે. તો ચાલો, ખેતરનું કામ તો પત્યું અને દાણા હાથમાં આવી ગયા, પણ રોટલાની સફર હજી પૂરી નથી થઈ. હવે આ કહાની ખેતરમાંથી આપણા ઘર તરફ આગળ વધે છે. સુભાષભાઈએ છેલ્લા તબક્કા વર્ણવ્યા. એ દાણાને ઘંટીએ લઈ જઈને દળાવવા પડે, ત્યારે જ એનો લોટ બને. પછી એ લોટમાં પાણી ભેળવીને એને બરાબર મસળવો પડે અને છેલ્લે હાથની થાપડથી એનો ગોળ ગોળ રોટલો ઘડવો પડે. હવે તો સસલાની ધીરજનો સાવ અંત આવી ગયો હતો. એની આંખો આશાથી ભરેલી હતી. એણે લગભગ શ્વાસ રોકીને પૂછ્યું, બસ હવે તો રોટલો તૈયાર જ હશે ને? સાચું કહેજો હો. સુભાષભાઈએ ખુશીથી જાહેરાત કરતા કહ્યું, હા મારા ભાઈ, હવે બસ ચૂલો સળગાવી માટીની તાવડી ગરમ કરી એના પર રોટલો શેકીએ એટલે તૈયાર તારો મનપસંદ ગરમાગરમ રોટલો. આટલી લાંબી પ્રક્રિયા પછી રોટલો તૈયાર થયો એ જાણીને સસલું તો ખુશીથી આમ તેમ કૂદવા લાગ્યું. પણ આ કહાનીનો સૌથી મહત્વનો ભાગ તો હવે આવવાનો હતો. સસલાનો ઉત્સાહ જોઈને સુભાષભાઈએ એને પ્રેમથી એક પ્રસ્તાવ મૂક્યો. તો લંબકર્ણ, જો તને રોજ આવો સ્વાદિષ્ટ રોટલો ખાવો હોય તો કાલથી મારી સાથે ખેતરમાં મદદ કરવા આવીશ? આ સવાલ સાંભળતા જ સસલાનો બધો ઉત્સાહ જાણે ઓસરી ગયો. એના કૂદકા બંધ થઈ ગયા. એણે એક ક્ષણ વિચાર્યું, કાન હલાવ્યા અને પછી કહ્યું, ના રે બાબાના, ખેતર ખેડવું, પાણી પાવું, દાણા છૂટા પાડવા, બાપરે, આટલી બધી મહેનત તો મારાથી નહીં થાય. હું તો મારા ગાજર અને કૂણું કૂણું ઘાસ ખાઈને જ બહુ ખુશ છું. સસલાનો આટલો સાચો જવાબ સાંભળીને સુભાષભાઈ ફરીથી હસી પડ્યા. એમણે સસલાને કહ્યું કે ભલે એ મહેનત ન કરી શકે, પણ જ્યારે પણ એ અહીં આવશે
ત્યારે પોતાના રોટલામાંથી ભાગ આપવાનું ક્યારેય નહીં ભૂલે. તો જોયું, આ નાનકડી વાત આપણને ઘણું શીખવી જાય છે. જે ભોજન પાછળ આટલી મહેનત, આટલો પરસેવો અને આટલી ધીરજ જોડાયેલી હોય, એનો સ્વાદ હંમેશા અનોખો જ હોય છે, ખરું ને? જરા વિચારવા જેવું છે કે શું પરસેવા વિના મળેલી વસ્તુ એટલી જ મીઠી લાગી શકે?